નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 11 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મજૂરીના પૈસા ન આપતા અપહરણ કરવામાં આવ્યું છે. વાત છે ખેડાના કઠલાલની. ત્યારે આગળ વાત થશે 12મી માર્ચે અહીં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વાત થશે દુબઈથી 4 કિલો સોનું લાવતો અંધજન પકડાઈ ગયો છે. આગળ વાત થશે છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે વાત થશે હોસ્ટેલમાં સગીર સાથે સહવિદ્યાર્થીઓએ આચર્યું હતું દુષ્કર્મ. વાત છે અમદાવાદ જિલ્લાની. આગળ વાત થશે છોટાઉદેપુરમાં હોળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે વાત થશે ₹21,000 કરોડની બ્લેક મનીનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આગળ વાત થશે દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મના મામલામાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વાત છે ભરૂચ જિલ્લાની. ત્યારે વાત થશે ચેમ્પિયનના ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતા રાજ્યના બુકીઓને જલસા પડી ગયા છે. આગળ વાત થશે પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા છે. ત્યારે વાત થશે પત્નીને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ માનસિક ક્રૂરતા છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. ત્યારે વાત થશે હોળી પર 60,000 કરોડના વેપારનો અંદાજ કરવામાં આવ્યો છે. ત્યારે વાત થશે અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે. આગળ વાત થશે ઓસ્ટ્રેલિયામાં આલ્ફ્રેડ વાવાઝોડાએ મચાવી છે તબાહી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે આલ્ફ્રેડ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. લાખો લોકો અંધારપટની સ્થિતિમાં જોવા મળ્યા છે. જ્યારે ન્યૂ સાઉથ વેલ્સમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. અધિકારીઓ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે પૂર આવ્યો છે. એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ પણ થઈ ગઈ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વાવાઝોડું શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનના ઉત્તરમાં 55 કિલોમીટર દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે એક ફાયરિંગની જોરદાર ઘટના બની જેમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓ બંદૂક લઈને આવેલા શખ્સને ગોળી મારી. આ ઘટના રવિવારે મોડે રાત્રે બની હતી. જો કે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતા. સિક્રેટ સર્વિસના અધિકારીઓ માહિતી મળી છે કે વ્હાઇટ હાઉસ પાસે આવેલો વ્યક્તિ બહુ જોરદાર હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પર 60,000 કરોડના વેપારનો અંદાજ. લોકોમાં હોળીનો રંગ પહેલેથી જ પૂરજોશમાં છવાઈ ગયો છે. બજાર હોળીના રંગો, પાણીની બંદૂકો અને સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે. વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હોળી કાર્યક્રમોની અસર સીધી બજાર ઉપર જોવા મળી રહી છે અને બજારમાં પણ તેજી જોવા મળી છે. આ વર્ષે ફક્ત હોળી પર જ દેશભરમાં 60,000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. આના કારણે વેપારીઓ ઉત્સાહિત છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ માનસિક ક્રૂરતા છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે પતિ દ્વારા મહિલાને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ એવી વ્યક્તિ સાથે રહેવા માટે દબાણ કરવો જે ન તો શિક્ષિત છે ન તો પોતાને સુધારવા માટે ઉત્સુક છે તે માનસિક ક્રૂરતા સમાન છે. હાઈકોર્ટે આ ટિપ્પણી એક મહિલા દ્વારા તેના પતિ સાથેના લગ્નને કાયદેસર રીતે રદ કરવાની અરજીનો જવાબ આપતી વખતે કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે એક્સ ઉપર લખ્યું છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ટીમ ઉપર ગર્વ છે. તેમણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતા રાજ્યના બુકીઓને જલસા. ગુજરાતના બુકીઓને જલસા પડી ગયા છે. ગુજરાતના 2 ડઝન મુખ્ય બુકીઓ દુબઈ પહોંચી ચૂક્યા છે. તેમના હાથ નીચે કાર્યરત 150 બુકીઓ ગોવામાં છે. સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરીફાઈ એવી વધી છે કે બુકીઓને ગોવામાં સટ્ટા ટુરિઝમ સાથે સેમીફાઇનલથી ફાઇનલ મેચ વચ્ચે 3 દિવસ ફ્રી કેસિનો સહિતની સુવિધાઓ, એરફેર સહિતના લાભો આપવામાં આવ્યા છે. બશર્તે બુકીઓ કરોડો રૂપિયાના બુકિંગ કરી રહ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મના મામલામાં 2ની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના એક ગામમાં બંને પગે
હેન્ડીકેપ 20 વર્ષીય યુવતીના પોતાના પરિવાર સાથે રહે છે. રાત્રિના તે પોતાના મકાનમાં સૂઈ ગઈ હતી. તે સમયે ગામના જ બે હવસખોરો ઈસમો પૂર્વ આયોજિત પ્લાન ઘડીને યુવતીના મકાનમાં પ્રવેશ કર્યો અને તે બાદ યુવતી જે પથારીમાં સૂઈ ગઈ હતી તેની બાજુમાં સૂઈ જઈને યુવતીનું મોઢું દબાવીને હાથ પકડીને પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા 21,000 કરોડની બ્લેક મનીનો કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં DRIના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને 21,000 કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIના અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને 3ની ધરપકડ કરી છે. આ કેસમાં ઘણા ક્લાસ 1 અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં હોળીની ઉજવણી શરૂ. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની વસ્તી 90% જેવી છે. તેઓ માટે દિવાળી કરતાં હોળી પર્વ મહત્વનું હોય છે. આ પર્વ આદિવાસીઓ વર્ષોથી ઉજવે છે. હોળી પૂર્વે સમગ્ર જિલ્લામાં સાપ્તાહિક ભંગરિયાના હાટ શરૂ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ રામઢોલ, તાળી, ઘૂઘરા, મોટલા, ઢોલ દદોડી અને વાંસળીના તાલે આદિવાસી પહેરવેશ અને આભૂષણોથી સજ્જ થઈને મન મૂકીને નાચતા જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્ટેલમાં સગીર સાથે સહવિદ્યાર્થીઓએ આચર્યું છે દુષ્કૃત્ય. અમદાવાદ જિલ્લાના ધંધુકાની પચ્છમ ગામની શાળામાં શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે. પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે સહવિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચર્યું આવવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થી સાથે હેવાનિયત આચરનારને કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ. છોટાઉદેપુરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા 7,550નો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈથી 4 કિલો સોનું લાવતો અંધજન પકડાયો છે. બેંગ્લોરના કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અંધ વ્યક્તિને રૂપિયા 3.4 કરોડ રૂપિયાની કિંમતના સોનાની તસ્કરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેને 4 માર્ચના રોજ પકડી પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ધરપકડ કર્ણાટકની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડના એક દિવસ પછી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 માર્ચે અહીં યલો એલર્ટ જારી. 11 માર્ચે બનાસકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ 12 માર્ચે બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ યલો એલર્ટમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારે 12 માર્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં બદલાવ પણ આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજૂરીના પૈસા ન આપતા અપહરણ કરવામાં આવ્યું છે. ખેડાના કઠલાલના ખલાલ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર પાસેથી શનિવારે રાત્રિના સુમારે સિવિલ એન્જિનિયર યુવકનું લેબર કામ કરતા 2 ઈસમોએ અપહરણ કર્યું હતું. આ બંને ઈસમોએ મજૂરી પેટે નીકળતી 3 લાખ રૂપિયાની રકમ નહીં આપતા યુવકને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા. બંને અપહરણ કરતા યુવકના માતા પિતાને ફોન કરીને કહ્યું કે મજૂરીના રૂપિયા આપીને તમારા દીકરાને લઈ જાઓ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.